ओम नमोरियंताणम नमो सिद्धाणम नमो हरियाणम नमो वज्जायाणम नमो लोहे सब्ब साहुणम। All participants are muted and they can unmute themselves. मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकारजनवर्णो कुन्दनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनियाप्या अहो आ गुरु कहनो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देव ने मांगलिक करके समयसार को दर्शाने की प्रतिज्ञा की है। समयसार का अर्थ किया है आत्मा का त्रिकाल शुद्ध जीवास्तिकाय यानी परम पारिणामिक भाव स्वरूप आत्मा। ये आत्मा का त्रिकाल शुद्ध स्वरूप उसको दर्शाने की प्रतिज्ञा क्यों की? तो कि अनादिकाल से अज्ञानी ने आत्मा के शुद्ध स्वभाव का परिचय नहीं किया, चिंतन नहीं किया, मनन नहीं किया, उस पर दृष्टि नहीं रखी और उसके ज्ञान उपयोग ने कभी आत्मा के त्रिकाल शुद्ध स्वभाव को विषय नहीं किया। इसलिए जीव चार गति में परिभ्रमण करके दुखी हो रहा है। ऐसे जीव को आत्मा का शुद्ध स्वरूप बताना है। ऐसे समयसार में दूसरा अधिकार चलता है, कर्ता कर्म अधिकार। अज्ञानी करता है, विभाव उसका कर्म है। ऐसी कर्ता कर्म प्रवृत्ति आत्मा के शुद्ध स्वभाव पर दृष्टि पड़ने से अज्ञानी की कर्ता कर्म प्रवृत्ति छूट जाती है और जीव का संसार का अंत आ जाता है। कर्ता कर्म अधिकार में
ગઈકાલે 49 શ્લોક ચાલ્યો છે, પણ એ વાત થોડી ગુજરાતીમાં લેવાની બાકી હતી. તો એનો ભાવાર્થ તે વ્યાપકનું જે સર્વ અવસ્થામાં વ્યાપે તે તો વ્યાપક છે. સર્વ અવસ્થામાં કોણ વ્યાપે? દ્રવ્ય પોતે. ક્યાં વ્યાપે? પર્યાયમાં. દ્રવ્ય વ્યાપક છે, પર્યાય વ્યાપ્ય છે. દ્રવ્ય કર્તા છે, પર્યાય કર્મ છે. દ્રવ્ય અને પર્યાય વચ્ચે કર્તા કર્મ સંબંધ છે. તો કે છે સર્વ અવસ્થામાં વ્યાપે તે તો વ્યાપક છે, અને કોઈ એક અવસ્થા વિશેષ એટલે વર્તમાન પર્યાય, તે વ્યાપકનું એટલે કે દ્રવ્યના શુદ્ધ સ્વભાવનું વ્યાપ્ય છે, એટલે વર્તમાન શુદ્ધ પર્યાયમાં દ્રવ્યનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ વ્યાપે છે. અહીંયા વ્યાપ્ય વ્યાપકપણું કઈ રીતે લીધું? જ્ઞાનીનો ત્રિકાળ શુદ્ધાત્મા એની એટલે જ્ઞાનીની વર્તમાન શુદ્ધ પર્યાયમાં વ્યાપે છે. તો શુદ્ધ સ્વભાવ અને શુદ્ધ પર્યાય વચ્ચે વ્યાપ્ય વ્યાપકપણું લેવું છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે, અને પર્યાય એટલે વર્તમાન પર્યાય વ્યાપ્ય છે. હવે આગળ કે છે આવું જ્યાં વ્યાપ્ય વ્યાપકપણું છે, તો આવું વ્યાપ્ય વ્યાપકપણું ક્યાં છે? તો કે દ્રવ્ય અને એની પર્યાય વચ્ચે. તો કે એ દ્રવ્ય અને પર્યાય વચ્ચે કેવો સંબંધ છે? તો કે છે દ્રવ્ય પર્યાય અભેદ રૂપ જ છે. દ્રવ્યથી પર્યાય જુદી નથી, પર્યાયથી દ્રવ્ય જુદું નથી. હવે કે છે જે દ્રવ્યનો આત્મા સ્વરૂપ અથવા સત્વ, તે જ પર્યાયનો આત્મા સ્વરૂપ અથવા સત્વ આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે. તો દ્રવ્યનું જે સ્વરૂપ છે, દ્રવ્યનો સ્વભાવ છે, એ દ્રવ્યનું સત્વ કીધું. એ સત્વ પર્યાયમાં વ્યાપે છે. શું કીધું? જે દ્રવ્યનું સત્વ તો દ્રવ્યનો જે આત્મા છે તે જ પર્યાયનો આત્મા છે.
એટલે એમ કીધું કે દ્રવ્યનું સત્વ તે જ પર્યાયનું સત્વ. આમ હોઈને દ્રવ્યમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય છે. અહીંયા વાત કોના માટે લે છે? જ્ઞાની માટે. જ્ઞાનીનો આત્મા ક્યાં વ્યાપે છે? પોતાની શુદ્ધ પર્યાયમાં. એમ કેમ લીધું? જ્ઞાનીનો આત્મા રાગ દ્વેષમાં વ્યાપતો નથી. કેમ? તો કે જેની દ્રષ્ટિ ત્રિકાળ શુદ્ધાત્મા પર ગઈ એ તો રાગને આત્માના સ્વરૂપથી ભીન શ્રદ્ધે છે અને જ્ઞાનમાં પણ ભીન જાણે છે. તો રાગ આત્માના શુદ્ધ સ્વભાવથી ભીન છે એવું શ્રદ્ધાન અને જ્ઞાન જ્ઞાનીને વર્તે છે. માટે જ્ઞાની ક્યાં વ્યાપે? તો કે શુદ્ધ પર્યાયમાં. તો કે રાગમાં કોણ વ્યાપ્યું છે? તો કે કર્મનો ઉદય. જીવને જ્ઞાની જીવને કોની સાથે કરતા કર્મ સંબંધ છે? જ્ઞાનીનું શુદ્ધ દ્રવ્ય કરતા, વર્તમાન એની શુદ્ધ પર્યાય એનું કર્મ. કર્મનો ઉદય કરતા અને રાગાદિ એનું કર્મ. તો જ્ઞાનીનો શુદ્ધાત્મા શુદ્ધ પર્યાયમાં વ્યાપ્યો છે ને કર્મનો ઉદય રાગાદિમાં વ્યાપ્યો છે. આવું વ્યાપ્ય વ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય. તત્સ્વરૂપ અભિન્ન સત્તાવાળું, અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ હોય. તો રાગ અને ત્રિકાળ શુદ્ધાત્મા એ તો ભિન્ન છે. વ્યાપ્ય વ્યાપકપણું કેવું હોય? તો એની શરત શું છે? તો કે એની શરત છે કે અભિન્ન સત્તા હોવી જોઈએ. કેવી સત્તા હોવી જોઈએ? અભિન્ન સત્તા હોવી જોઈએ. ભિન્ન સત્તા ન હોય. જ્યારે જ્ઞાની તો આત્માના શુદ્ધ સ્વભાવને અને રાગને ભિન્ન જાણે છે. તો આત્માનો શુદ્ધ સ્વભાવ અને રાગ એ કંઈ અભેદ નથી, એ કંઈ અભિન્ન નથી. રાગ જ્ઞાનીના શુદ્ધ સ્વભાવ સાથે તન્મય કે તદાકાર નથી કે અવિનાભાવી નથી. ગુરુદેવ એમ કહે છે કે રાગ ઉપર ઉપર તરે છે. એટલે ગુરુદેવ એમ કહે છે કે અમે આત્માની અનુભૂતિ કરીએ છીએ ત્યારે અમને જે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું છે એ જ્ઞાનમાં આત્મા અને રાગની ભિન્નતા જણાઈ રહી છે.
આત્માનો શુદ્ધ સ્વભાવ વાળું સત અને રાગરૂપ સત બંનેની ભિન્નતા શ્રદ્ધા અને જ્ઞાનમાં આવે છે. માટે જ્ઞાનીના ત્રિકાળ શુદ્ધાત્માને રાગ સાથે વ્યાપક સંબંધ નથી. તો રાગ સાથે વ્યાપક સંબંધ કોને છે? તો કે રાગ સાથે વ્યાપક સંબંધ કર્મના ઉદયને છે. કારણ કે એના નિમિત્તે થયું છે. હવે કે છે જ્યાં વ્યાપક ભાવ હોય ત્યાં કર્તા કર્મ ભાવ હોય. તો જ્ઞાનીને વ્યાપક સંબંધ પોતાનો ત્રિકાળ શુદ્ધાત્માને શુદ્ધ પર્યાય વચ્ચે છે. તો જ્ઞાનીને કર્તા કર્મ સંબંધ ક્યાં છે? તો કે જ્ઞાનીનો ત્રિકાળ શુદ્ધાત્મા કરતા અને એની વર્તમાન શુદ્ધ પર્યાય એનું કર્મ એવો કર્તા કર્મ સંબંધ છે. કેમ? તો કે જ્ઞાનીનો ત્રિકાળ શુદ્ધાત્મા વ્યાપક થઈને વર્તમાન શુદ્ધ પર્યાયમાં વ્યાપ્યો છે. માટે જ્ઞાનીને કર્તા કર્મ સંબંધ શુદ્ધ પર્યાય સાથે છે. પણ જ્ઞાનીનો આત્મા ત્રિકાળ શુદ્ધાત્મા રાગથી ભિન્ન હોવાથી રાગમાં ત્રિકાળ શુદ્ધાત્મા જ્ઞાનીનો વ્યાપો નહીં હોવાથી રાગ સાથે જ્ઞાનીને કર્તા કર્મ સંબંધ નથી. જ્યાં વ્યાપક ભાવ ન હોય ત્યાં કર્તા કર્મ ભાવ પણ ન હોય. તો જ્ઞાનીને રાગાદિ સાથે વ્યાપક ભાવ નથી. માટે કર્તા કર્મ ભાવ પણ નથી. આવું જે જાણે, શું કે છે કે આવું જે જાણે તે પૂતગલને અને આત્માને કરતા કર્મ ભાવ નથી એમ જાણે છે. આમ જાણતા એટલે આમ યથાર્થ જાણતા. યથાર્થ જાણપણું કોને છે? જ્ઞાનીને. આમ જાણતા તે જ્ઞાની થાય છે. જે એમ જાણે કે મારો ત્રિકાળ શુદ્ધાત્મા વ્યાપક થઈને શુદ્ધ પર્યાયમાં વ્યાપે છે, પણ મારો ત્રિકાળ શુદ્ધાત્મા રાગાદિમાં વ્યાપતો નથી, એવું યથાર્થ જેમને જ્ઞાન છે તે જ્ઞાની થાય છે. જ્ઞાની થતાં શું થયું? તો કે કર્તા કર્મ ભાવથી રહિત થયો. પેલા કર્તા કર્મ ભાવ કોને કયો હતો? તો કે અજ્ઞાની કરતા મોરાગ દ્વેષ એનું કર્મ. હવે અજ્ઞાનીના સ્થાને જ્ઞાની થયો તો મોરાગ દ્વેષનો સંબંધ છૂટી ગયો. હવે જ્ઞાની થયો તો શુદ્ધ પર્યાયમાં વ્યાપે છે, તો ત્યાં મોરાગ દ્વેષની ઉત્પત્તિ નથી. અથવા સાધકને
મોહ તો નથી, પણ રાગ દ્વેષ થાય, પણ એ રાગ દ્વેષને સાધક મારું સ્વરૂપ નથી એમ જાણે, રાગાદિ મારાથી ભિન્ન છે એમ જાણે, રાગાદિમાં મારો ત્રિકાળ શુદ્ધાત્મા વ્યાપતો નથી એમ જાણે, રાગાદિ ત્રિકાળ શુદ્ધાત્માની ઉપર ઉપર તરે છે, એનો અંદરમાં પ્રવેશ નથી, માટે રાગાદિ સાથે અમારે કર્તા કર્મ ભાવ નથી. હવે જ્ઞાની કેવા થયા? તો કે જ્ઞાતા દ્રષ્ટા. આખા વિશ્વને જાણે દેખે, જગતના સાક્ષી થાય છે, પણ રાગાદિના કરતા થતા નથી. એ વિષય કાલે ચાલ્યો તો એ. હવે ગાથા 76. હવે પૂછે છે કે હવેનો અર્થ શું છે? તો કે હવેનો અર્થ એ છે કે જ્ઞાની રાગાદિના કરતા નથી, જ્ઞાનીને રાગાદિ સાથે વ્યાપ્ય વ્યાપક સંબંધ નથી એવું આગલી ગાથામાં સિદ્ધ કર્યું છે. એટલું સિદ્ધ કર્યા પછી શિષ્ય પ્રશ્ન કરે છે, પૂતગલ કર્મને જાણતા. પૂતગલ કર્મનો અર્થ શું કરવો? તો કે પૂતગલ કર્મ રાગાદિ કોનું કાર્ય બતાવ્યું હતું? તો કે રાગાદિ કર્મના ઉદયને કારણે થાય છે. એમાં પૂતગલ વ્યાપે છે. તો અહીં પૂતગલ કર્મનો અર્થ છે રાગાદિ. પૂતગલ કર્મ એટલે 8 પ્રકારના દ્રવ્ય કર્મ નહીં. ફરીવાર પૂર્વ ગાથા ચાલી, એનું અનુસંધાન વગર પછીની ગાથાનો અભ્યાસ કરવામાં આવે તો ક્યારેક ભૂલ થઈ જાય. શબ્દ તો પૂતગલ કર્મ છે, તો કોઈને એમ થાય કે 8 પ્રકારના દ્રવ્ય કર્મ છે એ તો પૂતગલ છે, તો કે અહીંયા એમ નથી લેવું. આગલી ગાથામાં તો કીધું કે જ્ઞાની શુદ્ધ પર્યાયમાં વ્યાપે છે, માટે જ્ઞાની શુદ્ધ પર્યાયનો કરતા છે, અને રાગાદિમાં દ્રવ્ય કર્મ વ્યાપે છે, તો રાગાદિ પૂતગલનું કાર્ય છે. क्या कहा फिर से? देखो गाथा में जो हेडिंग दिया उसमें पहला शब्द है अब. अब शब्द ये बताता है कि पूर्व गाथा के साथ पूर्वा पर संबंध रखकर
हम ये गाथा कहने वाले हैं। तो पूर्व गाथा का भाव क्या था कि जहाँ व्याप्य व्यापक संबंध है वहाँ कर्ता कर्म संबंध है। तो ज्ञानी को शुद्ध पर्याय के साथ व्याप्य व्यापक संबंध है, इसलिए ज्ञानी कर्ता होकर वर्तमान शुद्ध पर्याय वो ज्ञानी का कर्म है। क्यों? तो कि ज्ञानी को आत्मा की अनुभूति हुई तब ज्ञानी के सम्यक ज्ञान ने आत्मा के शुद्ध स्वभाव से राग की भिन्नता जानने में आई है कि आत्मा का शुद्ध स्वभाव का जो सत्व है वो सत्व रागादि में व्याप्ता नहीं है। आत्मा का शुद्ध स्वभाव का सत्व शुद्ध पर्याय में व्याप्ता है। इसलिए ज्ञानी को आत्मा के शुद्ध स्वभाव शुद्ध पर्याय में व्यापा ऐसा व्याप्य व्यापक संबंध ज्ञानी को है। तो रागादि में कौन व्यापा? तो के कर्म का उदय। ये अगली गाथा में इतना बताने के बाद ये सब बात शिष्य ने स्वीकार कर ली कि हे आचार्य भगवंत, आपने जो कहा कि ज्ञानी रागादि में व्याप्ते नहीं है और रागादि का कर्ता ज्ञानी नहीं है, ये बात हमें श्रद्धा और ज्ञान में आई। अब हमारा आगे प्रश्न क्या है? तो देखो, अब प्रश्न करता है कि पुद्गल कर्म को, पुद्गल कर्म का अर्थ राग आदि को जानता यानी अर्थात जानने वाला, ऐसा जीव को, ऐसा जीव का अर्थ ज्ञानी का जीव, पुद्गल साथ यानी पुद्गल के परिणाम के साथ यानी रागादि के साथ कर्ता कर्म भाव यानी कर्ता कर्मपणा है कि नहीं है। शिष्य ने प्रश्न क्या किया कि साधक दशा है, आंशिक शुद्धता भी है, आंशिक अशुद्धता भी है। तो ज्ञानी पुद्गल कर्म के निमित्त से उत्पन्न हुआ रागादि उसके साथ ज्ञानी को कर्ता कर्मपणा है कि नहीं है। फिर से गुजराती में
પ્રશ્ન. શું પ્રશ્ન કર્યો શિષ્યએ? કે આપે તો આગલી ગાથામાં સિદ્ધ કર્યું કે જ્ઞાની શુદ્ધ પર્યાયમાં વ્યાપે છે, માટે જ્ઞાનીને શુદ્ધ પર્યાય સાથે કરતા કર્મ સંબંધ છે. એ વાત તો અમે સ્વીકારી લીધી, આપે જેમ કહ્યું તેમ સ્વીકારી લીધી. હવે અમને પ્રશ્ન થાય છે કે પૂતગલ કર્મને જાણતા, અહીંયા પૂતગલ કર્મનો અર્થ કર્યો આગલી ગાથાના અનુસંધાનમાં, આગલા શ્લોકના અનુસંધાનમાં. શું અર્થ કર્યો? કે કર્મનો ઉદય આવ્યો અને રાગાદી થયા. એ રાગાદીને અમે પૂતગલ કર્મ કહીએ છીએ. તો રાગાદીને જાણતા એવા જીવને પૂતગલ સાથે એટલે રાગાદી સાથે કરતા કર્મ પણ છે કે નથી? પૂતગલ કર્મને જાણવું એની સાથે કરતા કર્મ સંબંધ છે કે નથી? હવે ગાથા 76 उसके शब्द क्या है? विद विद पूतगल कर्मने ज्ञानी जरूर जाने भले परद्रव्य पर्याये न प्रणमे नवग्रहे नव उपजे. गाथार्थ. ज्ञानी अनेक प्रकार के पूतगल कर्म ने, अनेक प्रकारना पूतगल कर्म એટલે અનેક પ્રકારના પૂતગલ કર્મનો ઉદય થાય અને અનેક પ્રકારના રાગાદી ભાવો ઉત્પન્ન થાય. તો અનેક પ્રકારના રાગાદી ભાવોને જાણતો હોવા છતાં શું કે છે? રાગાદીને જ્ઞાની જાણે, જાણતો હોવા છતાં નિશ્ચયથી એટલે ખરેખર પરદ્રવ્યના પર્યાયમાં, પરદ્રવ્યનું પરિણામ એટલે પરદ્રવ્ય એટલે કર્મનો ઉદય, કર્મના ઉદયના નિમિત્તે થયેલા પર્યાયમાં પરિણમતો નથી એટલે વ્યાપતો નથી. તેને એટલે રાગાદીને ગ્રહણ કરતો નથી. અને તે રૂપે ઉપજતો નથી. જ્ઞાનીનો આત્મા
રાગાદિમાં પરિણમતો નથી, એટલે કે રાગાદિ સાથે એને વ્યાપ્ય વ્યાપક સંબંધ નથી. તેને ગ્રહણ કરતો નથી. અભિપ્રાયમાં રાગાદિ મારાથી ભિન્ન છે એમ જાણે છે, એમ શ્રદ્ધે છે, ને રાગાદિ મારાથી ભિન્ન છે એમ જાણે છે, તો શ્રદ્ધા અને જ્ઞાનમાં રાગાદિ મારાથી ભિન્ન છે એને ગ્રહણ કરવાનો અભિપ્રાય નથી, અને તે રૂપે એટલે રાગાદિ રૂપે ઉપજતો નથી. એ રાગાદિ રૂપે થતા નથી જ્ઞાની. ફરીવાર ગાથાર્થ. જ્ઞાની એટલે સાધક. સાધક દશા ચોથું ગુણસ્થાન, પાંચમું ગુણસ્થાન, છઠ્ઠું ગુણસ્થાન અને શ્રેણી આરોહણ. ત્યાં સાધક દશામાં જેટલો પુરુષાર્થનો વેગ છે એટલી શુદ્ધતા છે. પણ પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ નથી એટલી અશુદ્ધતા છે. તો એવી શુદ્ધાશુદ્ધ દશામાં જ્ઞાની અશુદ્ધ દશાને જાણે છે. કયા પ્રકારે જાણે છે? કે આ રાગાદિ કર્મના ઉદયનું કાર્ય છે. આ રાગાદિમાં મારો ત્રિકાળ શુદ્ધાત્મા વ્યાપક થતો નથી. આ રાગાદિ મારું સત્વ નથી. રાગાદિ મારા શુદ્ધ સ્વભાવથી ભિન્ન છે. રાગાદિ પર્યાયમાંથી નીકળી જતા હોવાથી એ મારું કોઈ સ્વરૂપ નથી. રાગાદિની ઉત્પત્તિ સ્વભાવના લક્ષ્ય થતી નથી. રાગાદિની ઉત્પત્તિ કર્મના ઉદયમાં ઉત્પન્ન થાય છે. તો કર્મના ઉદયના લક્ષ્યે રાગાદિ ઉત્પન્ન થતા હોવાથી રાગાદિ એ કર્મના ઉદયનું એટલે પૂતગલ જન્ય કાર્ય છે. આમ જ્ઞાની શ્રદ્ધે છે ને જાણે છે. જ્ઞાની રાગાદિ કરવા માગે છે કે ટાળવા માગે છે? તો કે ટાળવા માગે છે. જ્ઞાનીને રાગાદિ સુખદાયક લાગે છે કે દુઃખદાયક લાગે છે? તો કે દુઃખદાયક લાગે છે. જ્ઞાની રાગાદિને હેય તત્વ કહે છે કે ઉપાદેય તત્વ કહે છે? તો કે હેય તત્વ માને પણ છે અને જાણે પણ છે.
રાગાદિને ઉપાદેય કરતા જાય છે કે એ કરતા જાય છે? તો કે એ કરતા જાય છે, એટલે કે ટાળતા જાય છે. રાગાદિને પોતાનું સ્વરૂપ માને છે કે પરનું સ્વરૂપ માને છે? તો કે પરનું સ્વરૂપ માને છે. રાગાદિમાં પોતાનું સત્વ વ્યાપેલું છે કે પૂતગલનું સત્વ વ્યાપેલું છે? તો જ્ઞાનીના અભિપ્રાયમાં છે કે રાગાદિમાં પૂતગલનું સત્વ વ્યાપેલું છે, જ્ઞાયકનું સત્વ વ્યાપેલું નથી. શું કહ્યું? જ્ઞાની અનેક પ્રકારના રાગાદિ પરિણામ એટલે મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, વેદાદિના પરિણામ, ક્રોધ, માન, માયા, લોભના પરિણામ, શુભાશુભ પરિણામ, એના પ્રકાર અનંત. અનેક પ્રકાર લખ્યા ને, એના પ્રકાર અનંત. એ અનંતે અનંત પ્રકાર, તો કે કર્મના ઉદયના પ્રકાર પણ અનંત છે. માટે કર્મના ઉદયના નિમિત્તે ઉત્પન્ન થતા પરિણામ રાગાદિ પણ અનંત પ્રકારના છે. એ પરિણામ ને પૂતગલ કર્મ કીધું. એ પૂતગલ પરિણામ એના જ્ઞાની કરતા થાય કે જ્ઞાની માત્ર એને જાણે? તો કે માત્ર જાણે. જાણવું એ દોષ છે? તો કે ના. જ્ઞાની એને જાણે. પછી શું કીધું? જાણતા હોવા છતાં નિશ્ચયથી એટલે ખરેખર પરદ્રવ્યના પર્યાયમાં કર્મનો ઉદય પરદ્રવ્ય અને એના નિમિત્તે ઉત્પન્ન થતી પર્યાય પરદ્રવ્યની પર્યાય. પરદ્રવ્યમાં પરિણમતો નથી, એટલે રાગાદિ રૂપે પરિણમતો નથી. તેને એટલે રાગાદિને ગ્રહણ કરતો નથી. અને રાગાદિ રૂપે ઉપજતો પણ નથી, કારણ કે એમાં એનું સત્વ વ્યાપતું નથી. કેટલી સ્પષ્ટ વાત કરે છે. फिर से हिंदी में गाथार्थ. पूर्व की गाथा का अनुसंधान छोड़ देंगे तो ये गाथा का अर्थ नहीं हो सकता. आपको हर बार पूर्व गाथा में क्या सिद्ध किया है उसका अनुसंधान रख के पढ़ना है. देखो गाथार्थ. ज्ञानी
ज्ञानी की बात क्यों ली? क्योंकि पूर्व गाथा में ज्ञानी की बात ही चलती थी। ज्ञानी अनेक प्रकार के पुद्गल कर्म को, पुद्गल कर्म किसको कहे? तो कि पुद्गल कर्म के निमित्त से जो परिणाम उत्पन्न होता है उसको पुद्गल कर्म कहा। तो पुद्गल कर्म के निमित्त से परिणाम कितना हो सकता है? तो कि अनेक प्रकार का यानी अनंत प्रकार का हो सकता है। अनंत प्रकार का क्यों हो सकता है? तो कि सत्ता में पड़े हुए कर्म अनंत प्रकार के हैं। प्रति समय कर्म का उदय विविध प्रकार का है। तो कर्म का उदय अनंत प्रकार का, उसका निमित्त से उत्पन्न होने वाला परिणाम भी अनेक प्रकार का। तो कर्म का उदय से उत्पन्न हुआ परिणाम तो राग आदि है, राग द्वेष है, क्रोध मान माया लोभ है, हास्य रति अरति शोक भय जुगुप्सा है। तो अनेक प्रकार का परिणाम उत्पन्न होता है। ऐसा जो रागादि रूप अनेक प्रकार का परिणाम हुआ उसको ज्ञानी जानता है, ऐसा कहा। वो परिणाम का करता है ऐसा नहीं लिखा। वो परिणाम का करता तो पुद्गल है। तो ज्ञानी जानता है। ज्ञानी का ज्ञान कैसा है? स्वपर प्रकाशक। तो ज्ञानी का ज्ञान जो स्वपर प्रकाशक है उसमें स्व क्या है? तो कि आत्मा का शुद्ध स्वभाव वो स्व, और स्व जहाँ व्यापा ऐसी शुद्ध पर्याय भी स्व स्वभाव को अनुसरण करके उत्पन्न हुई है। ऐसा स्व स्वभाव में से उत्पन्न हुई शुद्ध पर्याय, तो शुद्ध स्वभाव भी राग आदि से भिन्न है और शुद्ध पर्याय शुद्धात्मा के साथ अभिन्न है। ऐसा स्वपर प्रकाशक ज्ञान वर्तता है। किसको? ज्ञानी को। किसको? गुरुदेव को, माता जी को। ऐसा जानता है फिर भी निश्चय से यानी वास्तविकता से पर द्रव्य के पर्याय में परिणमता नहीं। यहाँ पर द्रव्य का अर्थ है कर्म का उदय, उसकी पर्याय, कर्म के उदय की पर्याय यानी रागादि रूप परिणाम। तो रागादि रूप परिणाम रूप ज्ञानी परिणमता नहीं।
ज्ञानी का शुद्ध सत्व राग आदि पर्याय में व्यापक होता नहीं। राग आदि के साथ ज्ञानी को व्याप्य व्यापक संबंध नहीं। क्या कहा? ज्ञानी को राग आदि के साथ व्याप्य व्यापक संबंध नहीं है। इसलिए ज्ञानी ज्ञान का स्वपर प्रकाशक ज्ञान का करता है, लेकिन राग आदि का करता नहीं है। अब टीका। રાજુભાઈ અવાજ બહુ કટ થાય છે ભાઈ. બધાને એવું થાય છે. પ્રોબ્લેમ તો ઇન્ટરનેટનો જ હશે. ટીકા. પ્રાપ્ય, વિકાર્ય અને નિવૃત્ય એવું વ્યાપ્ય લક્ષણવાળું तो व्याप्य जिसका लक्षण है, जेनु लक्षण है એવું પૂતગલના પરિણામ સ્વરૂપ, પૂતગલના પરિણામ એટલે રાગાદી तो रागादि स्वरूप जे कर्म, कर्म એટલે કર્તાનું કાર્ય. અચ્છા, તો મને લાગે છે કે આપણે ટીકા છે ને કાલે જ લઈએ. એ તો આપણે ઇન્ટરનેટનો જ પ્રોબ્લેમ હશે. અધૂરું સાંભળવાથી ફાયદો નહીં થાય, તો આપણે 4 મિનિટ વહેલું પૂરું કરી દઈએ. પછી કાલે ટીકા પહેલેથી જ લેશું. સમય થયો છે. વર્તમાન 24ના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર, ધર્મ ધુરંધર, અનંત ચતુષ્ટયના ધારક, દિવ્ય ધ્વનિના દાતાર, શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય હો. કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મહાસમર્થ આચાર્ય ભગવત શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. અમૃતને પીનાર ને અમૃતને પાનાર શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવનો જય. વર્તમાન કાળે સમ્યક જ્ઞાનીનું સ્વરૂપ સમજાવનાર, તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક,
પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવનો તીર્થંકર તરીકે મહિમા બતાવનાર સ્વાનુભવયુક્ત જાતિસ્પૃહ જ્ઞાનયુક્ત પ્રશમ મૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ સર્વ જીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો. વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમોસરના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો. 31 તારીખે શિવપુરીમાં શિલાન્યાસ છે, જે સૂર્યકીર્તિ ભગવાન બિરાજમાન થવાના છે એની શિલાન્યાસ વિધિ 31 તારીખે છે. તો 30-31 2 દિવસ હું નથી ત્યાં છું શિવપુરી, એટલે સોમવારે કાલે ચાલુ રહેશે, મંગળ અને બુધ 2 દિવસ નહીં રહે. જય જિનેન્દ્ર.